ચલો મિત્રો, ધ્યાન અહીંયા હશે બધાનું, મોઢું બંધ હશે, ધ્યાન અહીંયા. તો ગઈકાલે આપણે આઈ થિંક 18 સુધીના ક્વેશ્ચન છે પૂરા કર્યા હતા, બરોબર? એક વખત જોઈ લઈએ બધા. આની જેવો કે આને લગતો કોઈ બી ક્વેશ્ચન હું તમને કહું તો ખબર હોવી જોઈએ. બીજું મેં તમને ગઈકાલે એક વસ્તુ સ્ટાર્ટિંગની અંદર કીધી હતી, ઇનકેસ MCQ નથી થતા તો તમે જોજો. ફિઝિક્સ મતલબ પ્રોબ્લેમ કરે છે કે સાદુરૂપ પ્રોબ્લેમ કરે છે, ખ્યાલ આવ્યો કે નહીં? સમજો, જો સાદુરૂપ તમારો પ્રોબ્લેમ છે તો ઇટ વિલ બી સોલ્વ ગ્રેજ્યુઅલી, મતલબ ધીમે ધીમે સોલ્વ થશે. ઓકે, ચલો. તો આપણે 1 by 1 બધા ક્વેશ્ચન છે પૂરા કર્યા હતા. 1 2 3 4 5 6. ઊભી રે બસ. ક્યાં સુધી હતા? ચલો, છેલ્લે આ પૂરો કર્યો તારે. હા કે ને? યાદ છે બધાને કે ઉતાવળમાં કર્યો હતો? યાદ છે? છતાં બે એક વાર જોઈ લે. કાર પૂર્વ દિશામાં, તો પહેલા પૂર્વમાં ગયા હતા. આ આપણો ઓરિજિન પોઈન્ટ હતું. શું હતું? ઓરિજિનથી સ્ટાર્ટ કરો એટલે પૂર્વ દિશા એટલે આ તરફ. કેટલી સ્પીડથી? 60 કિલોમીટર પર આ 1 hour ગાડી ચલાવો તો કેટલું ચાલશે? 60. પછી છે દક્ષિણ દિશામાં 30 મિનિટ માટે. 30 મિનિટ એટલે એ જ સ્પીડ પણ અડધી કલાક અહીંયા 60 ચાલુ હતું તો અહીંયા કેટલું ચાલશે? 30. સમજો છો? પ્રેક્ટિકલ કન્સેપ્ટ છે, બીજું કંઈ હે નહીં. તે જ ઝડપે તો કારનું સ્થાનાંતર, તો અહીંયા 60 અહીંયા 30, તો તમારી પાસે અહીંયા હતું એટલેથી લઈને આટલું હતું 60. જો આવું રૂટ આવે ને ત્યારે તમે મેજોરિટી લોકોએ શું કર્યું હશે? અહીંયા 60નો વર્ગ કેટલો કર્યો હશે? 36. તમે બીજું એક કરી શકો, અહીંયાથી 30 અને અહીંયાથી 30 કોમન કાઢ લો. અરે હા કે ને? ખબર પડે છે? 30 અહીંયાથી કોમન ને 30 અહીંયાથી કોમન, એટલે 30નો વર્ગ કોમન થયો, એનું વર્ગમૂળ કાઢશો એટલે કેટલું આવશે? 30. ના ખબર પડી? પાક્કું ખબર પડી કે એકવાર સ્ટેપ લખો? અહીંયાથી 30 કોમન કાઢું, અહીંયાથી 30 એટલે 30નો વર્ગ કોમન, 30નો વર્ગ બહાર નીકળે એટલે કેટલું થઈ જાય? 30. અહીંયાથી 30 કાઢશો શું વધશે? 2. 2નો વર્ગ 4. અહીંયાથી 30 નીકળે શું વધ્યું? 1. 1નો વર્ગ 1, તો √4 + 1 કેટલા થઈ જશે? 5. ના ખબર પડી? તો તમે જે સિમ્પ્લિફિકેશન અત્યાર સુધી કર્યો છે એ અને હવે જે કરો છો એ બેમાં થોડો ડિફરન્સ ડે બાય ડે કરતો જવાનો, નાનો ટાઈમ બચાવતા શીખવાનું. એક સાથે બધું ભેગું થશે બહુ મોટો ટાઈમ હશે, અને જો નાના ટાઈમને બગાડતા શીખશો તો એક સાથે ભેગો થશે તો એ છેલ્લે 10 ક્વેશ્ચનનો સમય લઈ જશે તમારી પાસે. ખ્યાલ આવ્યો મારો કહેવાનો શું મતલબ છે? એટલે થોડું આવું જોતું જવાનું કે આમાં હું શું કરી શકું તો હજી આમાં ટાઈમ મારો ઓછો કન્ઝ્યુમ થાય એવું. ચલો નેક્સ્ટ જો. ત્યાર પછી 19. એક કણ સીધી મુસાફરીના અંતરનો અડધો ભાગ 6 મીટર પર સેકન્ડ સાથે કાપે છે. અંતરનો બાકીનો ભાગ 2 મીટર પર સેકન્ડ સાથે બાકીની મુસાફરીના અડધા સમય અને બીજા અડધા સમય માટે 4 મીટર પર સેકન્ડ, તો કણની સરેરાશ ગતિ. આ કેટલા થઈ ગયો? ઇટ્સ અ ગુડ ક્વેશ્ચન. ઇટ ઇઝ અ ગુડ ક્વેશ્ચન, યુ નો. ચલો, વેરી ગુડ. ચાલો મને આન્સર આપો તો. અલીટા. ચલો, બોમ્બેમાં છે 2 2 4 5 6 બોમ્બે. પછી ચેન્નાઈ, દિલ્હી. ઓકે, તો આટલા લોકોને થયો. જો આ ક્વેશ્ચન તમે અટેમ્પ કર્યો હોય ને તો બી ગુડ, બિકોઝ આને મારું પહેલેથી તમને કહેવાનું છે, અટેમ્પ કરતા શીખો. વધીને હું થાય? ખોટો જ પડશે, બીજું જ કંઈ થાય એમ નથી ને એમાં. અટેમ્પ શરૂ રાખજો, એ બંધ ના થવું જોઈએ. ચલો ધ્યાન. બહુ સારી રીતે રકમ સમજવાની છે. એક કણ સીધી મુસાફરીને, માન લે કે કણની મુસાફરી આટલી છે. અરે હા કે ના? એ કણ સીધી મુસાફરીના અડધો ભાગ, એટલે એના કેટલા ભાગ પડ્યા? 2. અડધો ભાગ કેટલાથી કાપે છે? 6 મીટર પર સેકન્ડ. હવે બાકીનો ભાગ છે ને સેન્સિટિવ છે, જોજો. અંતરનો બાકીનો ભાગ એટલે આટલો છે. એમાં શું કહે છે? 2 મીટર પર સેકન્ડ ઝડપ સાથે બાકીની મુસાફરીના અડધા સમય અને બીજા અડધા સમય માટે 4. મતલબ કે જે બાકી વધ્યું ને એના કેટલા ભાગ પાડ્યા? 2. પણ એ ભાગ અંતર પ્રમાણે પાડેલા નથી. એ કોના પ્રમાણે પાડ્યા? સમય પ્રમાણે. માન લે હું તને એમ કહું કે આટલો ભાગ કાપવા માટે 30 મિનિટ લાગે છે. કેટલી? 30. તો 15 મિનિટ માટેની ઝડપ કેટલી હતી? 2 મીટર પર સેકન્ડ. ને બાકીની 15 મિનિટ માટે ઝડપ કેટલી હતી? 4. ના ખબર પડી? અહીંયાથી અહીંયા અત્યારે જે લખેલ છે અંતર વિભાજન છે, સમય વિભાજન છે? અત્યારે જે છે એ કોણ છે? અંતર વિભાજન. આ અડધું અંતર છે ને આ અડધું. પણ જે આ અડધું અંતર છે એમાં પાછું કયું વિભાજન છે? સમય વિભાજન. ના ખબર પડી? પેલા આખું અંતરનું કેવું વિભાજન? આખું જે ડિસ્ટન્સ એનું કેવું વિભાજન? અંતર વિભાજન. જે અડધું અંતર છે એમાં કેવું વિભાજન છે? સમય. એમાં એમ કહે છે કે જે અંતરનો બાકીનો ભાગ છે એમાં 2 મીટર પર સેકન્ડ ઝડપ સાથે બાકીની મુસાફરીનો અડધો સમય 2 મીટર પર સેકન્ડ અને બાકીના અડધા સમય માટે કેટલું? 4 મીટર પર સેકન્ડ. ના ખબર પડી?
એક સ્માર્ટ સ્ટુડન્ટ તરીકે તમને પહેલાં રકમ સમજાવવી જોઈએ. અડધું અંતર છે, અડધું અંતર છે, અહીંયા સમય છે, અડધો સમય છે, અડધો સમય. માન લે તને ન આપ્યું, હું તને એમ કહું આ સમયગાળામાં અહીંયાથી લઈને અહીંયા સુધીમાં સરેરાશ ઝડપ કેટલી, તો અહીંયા કયા વિભાજનનું સૂત્ર તું વાપરીશ? સમય. સમય વિભાજનમાં બે સરખા સમયના ભાગ હોય તો સૂત્ર શું છે? V1. જે લોકોને સૂત્રમાં તકલીફ છે એને તમે સૂત્રો જોવાનું શરૂ કરો, બીજું કાંઈ વાંધો નહીં આવે. તમને મેં ચોખ્ખું કીધું હતું, અંતર વિભાજનમાં બે ભાગ સમાન છે તો 2V1 V2 by V1 plus V2, અને સમય વિભાજનમાં બે સરખા કહેશું તો V1 plus V2 by 2. તો આટલો જે ભાગ છે અહીંયાથી લઈને અહીંયા સુધીનો, એમાં મને કોઈ કહેશે કે એની સરેરાશ ઝડપ કેટલી આવશે? એની સરેરાશ ઝડપ આવશે V1 plus V2 by 2. લખવા ન હોય પણ તો બી મેં લખ્યું. અહીંયા કેટલા થશે તો કે 2 plus 4 by 2, એટલે કેટલા આવશે તમારી પાસે? 4 ને 2 6, એટલે અહીં કેટલા આવશે? 3 મીટર પર સેકન્ડ. ના ખબર પડી? એકચ્યુઅલમાં રકમ એવી છે કે અડધું અંતર કેટલા મીટર પર સેકન્ડથી? 6, અને અડધું અંતર કેટલા મીટર પર સેકન્ડથી? 3. એ 3ને એણે બી ડિવાઈડ કર્યા. ના ખબર પડી? એટલે રકમ તમારી ખરેખર એવી થઈ ગઈ કે તમારી પાસે જે આખું અંતર છે એ આખું અંતર આ રીતે છે, એના બે ભાગ પડ્યા, અડધામાં છે 6 અને અડધામાં કેટલું છે? 3. હવે તો અંતરનું વિભાજન, અંતર વિભાજનનું સૂત્ર તમને ખબર છે શું છે? 2V1 V2 by V1 plus V2. તો બસ લખી નાખો તો અહીંયા શું આવશે? ફાઇનલ આન્સર આવશે એવરેજ V equals to 2. V1 એટલે કેટલા થશે? 6, V2 એટલે 3, અને V1 plus V2 એટલે કેટલા આવશે? 9. ના ખબર પડી? આ 6 3 કેટલા થશે? 18. 9 2 કેટલા આવશે? 18. 2 2 કેટલા થશે? 4. સો આન્સર આવશે બોમ્બે. કેટલા લોકોને સાચું છે? ગુડ, વેરી ગુડ. સારો હતો ને દાખલો? એક જ દાખલામાં બે વિભાજન નહીં, કેટલી વખત સૂત્ર વાપરા? આમ તો 2 વખત જ વાપરા ને. એક અહીંયા સમય વિભાજનનું, પછી ભેગું કરીને અંતર વિભાજન. ચલો કંઈ નોટિસ કરવા જેવું હોય તો નોટ કરો. ધેટ ઇઝ કોલ્ડ ધ ગુડ ક્વેશ્ચન. આમાં જેઈના PYQ પણ હતા, તમારે જાણ ખાતર કહી દો. પણ તમારે એને આઈડેન્ટિફાઈ નથી કરવા, કયો હતો એ નથી શીખવું. શું કામ? તો કે એનાથી તમારી મેન્ટાલિટી થાય આવું હોય, આવું બધું જ હોય. ઇઝીએસ્ટ બી હશે, હાર્ડેસ્ટ બી હશે. એડવાન્સના PYQ ચેપ્ટર પૂરું થઈ જાય ત્યાર પછી જ ટચ કરશું, ત્યાં સુધી નહીં. કોઈની પાસે ભૂલથી કોઈ મટીરિયલ હોય તો બી જોવા જવાના છે નહીં. આખું ચેપ્ટર પૂરું થઈ જાય પછી. એડવાન્સમાં મેજોરિટી ક્વેશ્ચન્સ એવા હશે કે જે લોકો 2-3 ચેપ્ટરને લિંક કરેલા છે, પણ જે સિંગલ ચેપ્ટરને ડિપેન્ડેડ હશે એ આપણે ચેપ્ટર પૂરું થશે એટલે સેકન્ડ ડે એડવાન્સના PYQ કરશું બધા. એ બધા ક્લાસમાં જ કરાવીશ. રેવડી? આગે બઢતે. ચલો, એક કાર છે, વ્રૂમ વ્રૂમ, બરોબર? હા, બહુ કાર આવી નહીં હે ને? અમુક અમુકને લેવા જવાનું મન થઈ ગયું હશે, ચલો લેતા આવીએ. તમને જ કીધું હતું ને કાલે ક્લાસમાં? હા, રિપીટ થઈ ગયું. ચલો અહીં જનાબ. એક કાર A થી B 20ની ઝડપે અને 30ની ઝડપે પાછી આવે. તો હવે આવા દાખલા કરવા શરમ આવે. જતી વખતે કેટલી છે? 20. આવતી વખતે કેટલી છે? 30. અંતર અલગ અલગ થશે. કેવા થશે? અલગ અલગ. હજુ ક્લાસમાં અલગ અલગ વાળા બેઠા જ. બોલ, જાવામાં આવવામાં હોય તો એમાં અલગ અલગ થઈ જાય. કેવા થશે? સમાન. સૂત્ર શું વાપરશો? V equals to 2V1 V2 by V1 plus V2. V1 એટલે 20, V2 એટલે 30, V1 plus V2 એટલે 50. ના ખબર પડી? વેરી ગુડ. તો જીડો અને જીડો શું થઈ જશે? કટ. 5 4 કેટલા આવશે? 20. 4 3 12 2 24 મીટર પર સેકન્ડ. નહીં, મીટર નથી. કોણ છે? કિલોમીટર પર અવર. ના ખબર પડી? આગે બઢતે હે. ઓકે, હા. કેટલાને સાચું એમ પૂછો એમ? અલીટા. બોમ્બે આવશે. બોમ્બે. કેટલાને સાચું છે? બોમ્બે. આમાં ખોટું હોય તો મતલબ તમે સૂત્ર સમજવામાં કંઈક ભૂલ કરી હશે, કંઈક તો હશે. શું આમાં મિસ્ટેક કરી હોય વિચારજો. જો મિસ્ટેક થશે ઇટ ઇઝ ઓકે, બટ એને રિપીટ ના કરતા, બરોબર? આમાં ખરેખર મિસ્ટેક કર્યા જેવું કંઈ હતું નહીં. એક બાળક છે તમારે જેવું. ચાલો ધ્યાન. અહીં 6 કિલોમીટર દૂર આવેલી સ્કૂલે 2.5 કિલોમીટર પ્રતિ કલાક અને જતી વખતે 2.5 અહીંયાથી જાય છે. અહીંયા બાળક છે એટલે એનું હોમ હશે અને અહીંયા સ્કૂલ હશે. સ્કૂલ.
બરાબર. તો અહીંયા સ્કૂલ છે તો જતી વખતે કેટલી સ્પીડ છે 2.5, આવતી વખતે કેટલી છે 4. સેમ જ ક્વેશ્ચન છે, બોલ હા કે ના? તો જાતે કરવાનો. બરોબર. સૂત્ર શું વાપરશો? 2v1 v2 by v1 plus v2. બોલો આન્સર શું આવશે? બી. બોમ્બે કેટલા લોકો સાચવશે? સરસ. જેને ન સાચો એને ખબર પડી ગઈ સૂત્ર શું કરવાનું છે. ટ્રાય કરશો બધા. એટલીસ્ટ જો એમસીક્યુ સોલ્વ થતા હોય ને, માની લો ધ્યાન અહીંયા એમસીક્યુ સોલ્વ થતા હોય તમે ના કર્યું હોય ને, લાસ્ટ બેચ એમસીક્યુ સોલ્વ થતા હોય ને, માની લો કે તમે ધ્યાનમાં મતલબ તમને એવું લાગતું હોય કે આ નહોતો થયો, બાજુમાં પેન્સિલથી સૂત્ર લખી નાખવાનું કે આ સૂત્રથી મારે ગણવાનો છે, ના થયો હોય તો. બરોબર. એટલે જે લોકોએ અત્યારે હાથ ઉપર નોંધ કર્યો એને બાજુમાં લખી નાખવાનું 2v1 v2 by v1 plus v2, જે એક બે વ્યક્તિઓ હતા એમને. બરોબર. નેક્સ્ટ, એક કાર કુલ અંતરના 2/5 ભાગનું અંતર v1 અને 3/5. જો અહીંયા ભાગ પાડ્યા જો ધ્યાન અહીંયા આ માની લે કુલ અંતર છે. આ કુલ અંતરનું 2/5 એનો મતલબ તારે એવું વિચારવાનું કે આખા અંતરના કેટલા ભાગ પાડ્યા? 5. એ 5માંથી 2 અલગ ઝડપે અને 3 ના ખબર પડી. આવું મેં તમને શીખવાડ્યું હશે, ભાગ પાડતા શીખવાડ્યું હોય તો. માની લો હું તમને એમ કહું તમારી પાસે એક રોટલી છે, એ રોટલીના તમે 11 ભાગ પાડ્યા. કેટલા? 11. એમાંથી 3 મેં રાખ્યા, તો મારી ભાગમાં કેટલી રોટલી આવી? 3/11. તો વધી કેટલી હોય? 8/11. એમાં બાદબાકી કરવા બેસવાની હોય નહીં, એ તમે નાના હતા ત્યાર કરતા. બોલ હા કે ના? તો અહીંયા તને એમ કહે છે 2/5, તો 5 ભાગના 2 ભાગ, એટલે માની લે 2/5 આની પાસે છે ને 3/5 આની પાસે છે. ઓકે. અહીંયા v1 છે ને અહીંયા કેટલું છે? v2. તો તમને શું પૂછ્યું છે? સરેરાશ ઝડપ. તો બસ સરેરાશ ઝડપનું ચલો પેલા કહે તો કેટલા લોકોને થઈ ગયો? ઓકે. અલીટા, પછી બોમ્બે, પછી ચેન્નાઈ અને ડેલ્ટા. ડેલ્ટા તો હોય જ ને હે ને. સારું ચલો અહીં દેના. ઓકે. અને આમ બી ગણો તો ઓલા બે તો આન્સર જોઈને જ લાગે કે કોઈ દી ન બને. આની અંદર તમારું ફિક્સ છે કે આવું તો, કારણ કે આ છે ને તમે જે ડાયમેન્શન શીખશો, યુનિટ ડાયમેન્શન ચાલે છે ને ત્યાં અહીંયા જો તમને જે કોમન સેન્સ કહું છું ને એપ્લાય કરી. આ છે ને વેલોસિટી ઇન્ટુ વેલોસિટી છે. શું છે? તો આ છે વેલોસિટી ઇન્ટુ વેલોસિટી. તો આ ક્યારેય વેલોસિટીની બરાબર હોઈ શકે ના? ખબર પડી? આ થઈ ગયો વેલોસિટીનો સ્ક્વેર. શું થઈ ગયો? વેલોસિટીનો સ્ક્વેર. સમજાય છે હું શું કહું છું? એટલે આ બની શકે નહીં. તમને અંદાજ તો અહીંયા વેલોસિટી ઇન્ટુ વેલોસિટી છે. એમાં જો એમાં વેલોસિટી ઇન્ટુ વેલોસિટી છે, નીચે પાછી એક વેલોસિટી છે, એટલે આ બે શું થઈ જાય? કટ. તો વધશે શું? વેલોસિટી. એટલે આન્સર બની શકે. પણ એ તમે યુનિટ ડાયમેન્શન આખું પૂરું કરશો ને એટલે તમને વધારે થોડીક ફિલિંગ આવશે. ઓકે. એટલે આ રીતે તમે આન્સર છે નક્કી કરી શકો. તો તમારે કાંઈ ન કરવું પડે, ડાયરેક્ટ આન્સર ટીક કરી દો તો ચાલે. આ બધી સ્માર્ટ ટેકનિક થશે, પણ એની માટે 2-3 ચેપ્ટર પહેલાં ભણવા પડે. ચાલો તો બોલો, તો ગણાવી નાખું? ગણાવી જ નાખું. ચલો તો શું હતું સૂત્ર? એવરેજ v ઇક્વલ્સ ટુ 2v1 v2 by v1 plus v2. એને એ આપણે વાપરી શકીએ જ્યારે અંતર સમાન હોય. અંતર સમાન છે નહીં. તો છે d1 plus d2, એટલે હું લખશું 2/5 plus 3/5. ટોટલ અંતર તો d જ હોય ને, આ ટોટલ d, પછી એમાંથી 2/5d અહીંયા ને 3/5d અહીંયા. તો ટોટલ d હોય તો ઉપર d1 plus d2 કરાય કે ડાયરેક્ટ d કરાય? d ડિવાઇડેડ બાય શું આવશે? d1 by v1. તો d1 કેટલા છે? 2d/5 અને v1 એટલે અહીંયા કેટલા આવશે? v1 પ્લસ 3d/5 અને અહીંયા શું છે? v2. ના ખબર પડી? d અને d શું થઈ જશે? કટ. આ બેમાંથી કોમન, અહીંયા શું થઈ જશે? કટ. લસા કેટલો આવશે? 5v1 v2. 5v1 અહીંયા 5 છે એટલે v2. તો લસા આવશે તમારી પાસે 5v1 v2. ખબર પડે છે? એક સ્ટેપ લખું તો પછી તને ખબર પડી જાય. લસા લીધો 5v1 v2 કેટલો છે? 5v1 v2. છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. d શું થઈ ગયા છે? કેન્સર. વચ્ચે શું અહીંયા? 5v1 v2 ના છેદમાં અહીંયા 5v1 હતા, શું નહોતું? v2. તો અહીંયા 2 તો ઉપર છે જ. અરે હા કે ના? તો ત્યાં શું આવ્યું હશે? 2v2 પ્લસ અહીંયા 5v2 હતા, શું નહોતું? v1. ઉપર ગુણ એટલે કેટલા આવશે? 3v1. તો દેટ ઇઝ ગોઈંગ ટુ બી ધ આન્સર. અરે હા કે ના? આ લોકોએ ખરેખર ઓપ્શન હરખા ના સેટ કર્યા. ઓપ્શન હરખા સેટ કરો ને તો 5 3 ફરક કરાય, 2 3 ફરક કરાય. ખબર પડી કે નહીં? માન લો અહીંયા કેમ છે? 3v1 ને 2v2, એની જગ્યાએ 2v1 અને 3v2 હોય. ખ્યાલ આવે છે હું શું કહું છું? તો કન્ફ્યુઝન આવે અને એવા જ સેટ થશે. સમજાણું? આ તો બહુ નોમિનલ ઓપ્શન હતા, જોઈને ખબર પડી જાય કે એક જ પોસિબલ છે. રેવડી?
અત્યારે પોસિબલ હોય તો તમારે સિસ્ટમેટિકલી સોલ્વ કરતા શીખવાનું, શોર્ટકટ રીતે શીખવાનું છે નહીં. જેમ કે મેં કેમ કીધું ડાયમેન્શન રીતે ખબર પડી જાય કે આ એક જ છે એમ, એ પણ એવું હજી સ્માર્ટ પછી થવાનું છે. પહેલાં સિસ્ટમથી સોલ્વ કરતા શીખો. નેક્સ્ટ થઈ ગયો? હા થઈ ગયો હોય તો રેકોર્ડમાં હોય જ. ચલો જો, એક કાર છે. કોણ છે? કાર. વ્રુમ વ્રુમ. 200 મીટર જેટલું અંતર કાપે છે. પ્રથમ અડધું અંતર 40 અને બાકીનું અડધું અંતર, અચ્છા કેટલું ચાલે છે? 40. પછી અહીંયા કેટલું છે? 20. અને સરેરાશ કેટલી આપી છે? 48. અરે વાહ. ચલો તો સૂત્ર શું હતું તમારી પાસે? એવરેજ v ઇક્વલ્સ ટુ અડધું અડધું જ છે ને, તો 2v1 v2 બાય v1 પ્લસ v2. ના ખબર પડી? બસ કિંમત મૂકો, સાદુરૂપ આપો, યુ વિલ ગેટ ધી આન્સર. ઓકે ચલો, એવરેજ વી કેટલી આપેલી છે? 48. અહીંયા લખશું 2. v1 કેટલા લખશું? 40. અહીંયા કેટલા છે તમારી પાસે? v2. અહીંયા શું આવશે? v1 નહીં, v1 તો ખબર છે કેટલા? 40 પ્લસ v2. મેં તમને શું કીધું ગઈકાલે? ફિઝિક્સના ખાલી 2 સ્ટેપ જ હશે, બાકી શું હશે? સાદુરૂપ. તો આવું સાદુરૂપ તો તમે ક્યાંક નહીં ક્યાંક ગણી લીધું હશે. અરે હા કે ના? ચલો સોલ્વ કરો ફટાકથી. તો શું આવશે? હા જો મેં તમને કીધું હતું ખબર, યાદ છે? અંશને ઉડાડી શકો. અરે હા કે ના? તો અહીંયા જ ઉડાડી દેવા, એટલે અહીંયા કરી નાખાય 2 24. કેટલા થઈ જશે? 24. હજી ભાગ ચાલે 4 10 અને 4 6. ના ખબર પડી? લા સાઈડ કેટલું વધ્યું? ખાલી 6. હજી ભાગ ચલાવે ચાલે 2 5 અને 2 3. હવાને લઈ જાય આ સાઈડ, એટલે 40. આ 3 ગુણ્યા આખું આવશે. અરે હા કે ના? તો કેટલા આવશે? 120 પ્લસ 3v2 ઇક્વલ્સ ટુ કેટલા વધશે? 5v2 પ્લસ 3. આ સાઈડ આવે તો માઇનસ. કેટલા વધશે? 2. તો અહીંયા આવશે 120 ઇક્વલ્સ ટુ 2v2. તો બોલ v2 કેટલા થશે? 60. તો આન્સર. ના ખબર પડી? સાદું રૂપમાં એવું નથી કે મેં આપ્યું, આની કરતાં બી તમારી પાસે કંઈક શોર્ટ હોઈ શકે, પણ મારે તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવવાનું છે. એટલે અત્યારે હું તમને આટલું જ શોર્ટ સમજાવી શકું. આની કરતાં વધારે સમજાવું તો તમને એમ થાય કે ભાઈ તું સમજાણું ને, એટલે થોડું થોડું ઈત્તું છે. તો ઈત્તુમાં આટલું છે. તમને ભાગ ચલાવતા આવડતો એટલે તમે આ રીતે કરીએ. પછી તમે શું કર્યું હોય છે ખબર? મેજોરિટી દાખલો જવાબ લાવ્યા હશો, પણ મને જ્યાં સુધી તમારી ઉપર ફિલિંગ આવે ત્યાં 40 ને લઈ ગયા સાઈડ, 48 નો 40 નો ગુણાકાર, 48 નો v2 નો. ખબર પડી કે નહીં? કર્યું ને એવું કરો એટલે કેવું થાય? મોટું મલ્ટિપ્લિકેશન થાય. ઇટ વિલ કન્ઝ્યુમ યોર ટાઈમ. એની જગ્યાએ ભાગ ચાલે છે, ચલાવીને વહીવટ કરીને પછી જવા દેવાનું. ખ્યાલ? ચાલો રેડી. નેક્સ્ટ એન્ડ ધ લાસ્ટ વન. વોટ ઇઝ ઇટ? ઇટ ઇઝ એ કાર છે. કોણ છે? કાર. કારે તો બસ કરી નહીં હવે, હે ને? સારું ચલો. 100 મીટર ત્રિજ્યાના વર્તુળાકાર પથ ઉપર, તો 100 મીટર ત્રિજ્યાનો વર્તુળાકાર પથ છે, અચળ ઝડપથી ગતિ કરે. એક ભ્રમણ પૂરું કરવા માટે સમય લે છે. અને શું કહેવાય? આવર્તકાળ. 62.8 સેકન્ડ નો સમય લે છે. એક ભ્રમણ બાદ કારનો સરેરાશ વેગ. એક ભ્રમણ પૂરું કરે પહેલા પૂછ્યું છે સરેરાશ વેગ. સરેરાશ વેગ, સરેરાશ વેગ એટલે સ્થાનાંતરના છેદમાં સમય. એક ભ્રમણ પૂરું કરે તો સ્થાનાંતર કેટલું થાય? જીરો. તો જીરોના છેદમાં ડુડુ જીરો. સમય તો જે હોય. અરે હા કે ના? ખબર પડે છે? તો સરેરાશ વેગ કેટલો આવશે? 0. બધામાં 0 જ છે નહીં, 2માં જ છે, બી અને સીમાં. ચલો હજી હું પૂછ્યું છે ઝડપ. તો સરેરાશ ઝડપ. સરેરાશ ઝડપ એક ભ્રમણ પૂરું કરે એટલે કેટલું થાય? 2πr. આર કેટલા આપેલા છે? 100 ના છેદની અંદર. અહીંયા કેટલા આપેલા? સમય. આ ખબર પડે છે? અંતરના છેદમાં સમય. અંતર છે 2πr, ના છેદની અંદર શું આવશે? 62.8. મને પોઈન્ટ લખવાથી એલર્જીસ, બને ત્યાં સુધી પોઈન્ટ દેખાવા જોઈએ નહીં. અહીંયા પોઈન્ટ ના લખો તો અહીં શું કરવું પડે? ગુણ્યા 10. અરે હા કે ના? અહીંયા પાય એટલે કોણ હોય ખબર? 3.14. કેટલા હોય? તો અહીં લખું જોજો, પાયની જગ્યાએ શું લખ્યું? 3.14. પણ મેં શું કીધું? પોઈન્ટની એલર્જી એટલે નીચે શું આવશે? 100. આ 100 અને 100 શું થઈ ગયા? કેન્સલ. 314 2 628. અરે હા કે ના? 300 2 વખત થાય એટલે 600, ને 14 2 વખત થાય એટલે 28. એટલે 314 2 વખત થાય તો 628. તો બસ બધું પતી ગયું ને? વૈધું કેટલું? દચ. બચ. તો દચ આન્સર છે આપણો. દચ શું છે? છી આવે છે ત્યારના કરું છીએ. જઈ આવજો ભાઈ, આવતું હોય ત્યાં. ચાલો ધ્યાન અહીંયા. રેડી? તો આ હતી આપણી નાની અને નાજુક સરસ મજાની વર્કશીટ. શું હતી? વર્કશીટ. આની પછી જે વર્કશીટ આવશે એમાં ઇન્સ્ટન્ટેનિયસ આવે. સાંભળ, પહેલા નિયમ તને કહી દઉં. સાંભળ. હવે આપણે શીખશું તત્કાલીન. શું શીખશું? તત્કાલીન.
તો હવે જે વર્કશીટ આવશે એમાં 30, 40 કે 20 જે MCQ હશે એની અંદર જે તત્કાલીનના આવશે ને મીડિયમ ઇઝી આવશે. કેવા આવશે? મીડિયમ. પણ હવે જે સરેરાશના આવશે, સમજ ગયે કે નહીં સમજે? તો હવે એમાં થોડુંક લેવલ અપ હશે. બરોબર છે? મતલબ તમને લાગે કે ઓહ આમાં તો કેટલું વિચારવાનું હતું. પહેલું આપણું કરી નાખ્યું. બોલ હા કે ના? ત્યાર પછી આ. ક્લિયર? ઓકે, ચલો ગુડ છે. તો આજ માટે એટલું જ. આવતીકાલે ફરી મળીશું.